બનાસકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નગરપાલિકાની સભામાંથી કોંગ્રેસે વોકઆઉટ કર્યું છે। કોંગ્રેસનું વોકઆઉટ જોવા મળી રહ્યું છે। પાલનપુરની સભામાં કોંગ્રેસ સદસ્યોએ વોકઆઉટ કર્યું છે। શહેરની સમસ્યાઓને લઈને કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે વોકઆઉટ બાદ પોસ્ટર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પોસ્ટરો સાથે શહેરના માર્ગો પર સૂત્રોચ્ચાર કરીને રેલી યોજવામાં આવી હતી। નગરપાલિકાની સાધારણ સભા બાદ રોડ ઉપર આવી વિરોધ નોંધાવ્યો હોવાની વિગતો સામે આવી છે। આજે જનરલ બોર્ડ હોય જ્યારે પાલનપુરની પ્રજાને લાઈટ, પાણી, સફાઈ, ખાડા, ઢોર ફરતા અને ઘણા બધા ફાયદા માટેનું બોર્ડ હતું, પણ કેમ જાણે એમને કોની ડર છે કે બોર્ડ અમે પ્રશ્નો પૂછવા ઉભા થયા ત્યારે એમને બોર્ડ મંજૂર કરીને બોર્ડ પૂરું કર્યું। આજે તમે જોઈ શકો છો કે પાલનપુરમાં રોડ કેટલા ફરે છે, એક પણ એવો રોડ બતાવી દો કે કેટલા ખાડા છે। ઢોર માટે તો પાલનપુર પાલિકાનું ઢોરનું પાંજરાપોળ ક્યાં ગયું। નગરપાલિકામાં આજે વિપક્ષ દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરમાં નગરપાલિકાનું આજે બોર્ડ હતું ને બોર્ડમાં વિપક્ષે ભ્રષ્ટાચારના મામલે વિરોધ નોંધાવ્યો હતો અને વિપક્ષ દ્વારા અત્યારે બેનરો લઈ અને પાલનપુરની જે સમસ્યાઓ છે તેને લઈ અને માર્ગો ઉપર નીકળ્યા છે અને અનોખી રેલી નીકાળી છે। વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારનો મુદ્દાને લઈ અને આજે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિપક્ષના જેટલા પણ નગરસેવકો છે તે પોતાના બેનરો સાથે આજે માર્ગો પર નીકળ્યા છે અને નગરપાલિકામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર મામલે આજે તેઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। નગરપાલિકામાં રોડ, રસ્તા હોય કે સફાઈનો મુદ્દો હોય કે એવા અનેકો મુદ્દાને લઈ અને આજે નગરપાલિકાના જે વિપક્ષના જે નગરસેવકો છે તે આજે વિરોધ નોંધાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અત્યારે નગરપાલિકાના જે વિપક્ષના જે નગરસેવકો છે તે માર્ગો ઉપર રેલી નીકાળી છે અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવી રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।